નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અબડાસાના મુખ્ય મથક નલિયા મધ્યે કાલા હનુમાન મંદિરની આસપાસ તેમજ તળાવની પાળને અડીને આવેલા દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગત મુજબ કાલા હનુમાનના પૂજારી શ્રી મિતેશ ગર ખીમગર ગોસાઈ દ્વારા અબડાસા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાહેબ તેમજ પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નલિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા તારીખ 3/7/2024ના રોજ સર્વાનુમતે ઠરાવ કરી મંદિરની આસપાસ દબાણની જમીનનો કબજો તેમજ ભવિષ્યમાં સરહદુ જમીનની સંભાળ તેમજ માવજત મંદિર ટ્રસ્ટને નલિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં લેટર પેડ ઉપર સહી કરીને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તારીખ 4/9/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરહદુ પત્રમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માહિતી પણ આપેલ। ત્યારે તારીખ 3/10/2024ના રોજ વકીલ મારફતે કચ્છ કલેક્ટર સાહેબશ્રીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં દબાણકારોની વિગત આપેલ। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 15 દિવસની અંદર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મંદિરના ટ્રસ્ટી તેમજ વંદનીય સાધુ સંતો તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા મંદિરની આસપાસ તેમજ તળાવની પાળના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેમજ આ દરમિયાન જો કોઈ રમખાણ અથવા કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું મિતેશ ગર ખીમગર ગોસાઈએ જણાવ્યું હતું। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। હું નલિયા ગોયલ કિશન નલિયા રહું છું અને આ મંદિરોનો મુદ્દો છે। ત્રણેય મંદિરોની આજુબાજુ જે પણ દબાણો થયેલા છે આગળ ઘણી વખતો અરજીઓ આપેલ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારબાદ ટીડીઓને દ્વારા અમને પત્ર જણાવેલ કે પંચાયતે જે ઠરાવ કરેલ છે એ ઠરાવમાં એવું લખ્યું છે કે તમે લેન્ડ ગ્રેબિંગ કરો, તો અમે લેન્ડ ગ્રેબિંગ એ તળે પણ કાર્યવાહી કરી છે ને લેન્ડ ગ્રેબિંગ કરી છે। લેન્ડ ગ્રેબિંગને 3 મહિના થઈ ગયા છે ઓલરેડી અને 3 મહિનામાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। એનું કારણ શું છે એ ખબર નથી, તંત્રને ખબર છે, પણ એમાં એવું છે કે તંત્ર કયા આધારે ને કોના બળજબરીથી દબાવે છે અને તંત્ર સાથે છે કે શું છે, એમની દબાણકારો સાથે છે। જો તંત્ર સાથે ન હોય તો તાત્કાલિક ધોરણે સમજી લો કે 15 દિવસની અંદર બધા દબાણો દૂર થઈ જવા જોઈએ અને મંદિરોને તળાવની પાર તમામ ખુલ્લી થવી જોઈએ। જો 15 દિવસની અંદર નહીં થાય તો અમે અમારી રીતે સ્વેચ્છાએ મંદિર ટ્રસ્ટના માણસો અને ગામના હિન્દુ લોકો અને સાધુ સંતો દ્વારા તમામને હાજરીમાં દે અમે દબાણો દૂર કરશું અને કંઈ પણ થશે તો તમામ જવાબદારી તંત્રની રહેશે।